સુપ્રભાત, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો આજે તારીખ થઈ ગઈ છે 21 અને વાર છે મંગળવાર. તો જો દિવસ સવારમાં મસ્ત ઉગી ગયો છે અને પાછો કાલે જે દિવસે સવારમાં ચહેરો હતો ને એવો અત્યારે બસ થઈ ગયો છે. ભલે મોઢું એનું કહી દે છે પાછો તાવ આવી ગયો છે અને ઠાક લાગે છે ને? હે ને? એમાં શું છે ખબર છે? કોનો વાઘ કોનો છે ખબર છે? વાઘ કોનો છે? તાવ તો આવે તેમાં હું કરું? તાવ આવે થોડોક આરામ કરાય. હું અત્યારે તને કહું છું બધું કામ રહેવા દે. હું એટલું જ ખાલી કરું છું, એટલું જ કરું છું. મને ખબર છે એટલું જ કરશો, પણ એટલું અત્યારે નથી ખાલી કરવું. કસરું વાળ્યું અને કપડાં થોડાક નીકળ્યા કાંઈ નથી. હા, પણ એ એક વખત તમે 1-2 દિવસ નહીં કરો તો શું થઈ જાય? પછી કાંઈ બીજું નથી એ છે જાય. લોકોને એમ લાગે છે કે અમે કામવાળી બંધ કરાવી છે. પણ મને કેમ થાય થોડુંક ભાભીને કરવા લાગુ ને તો થોડોક ટેકો થાય. એ વાત સાચી છે. હજી તારે પણ એકલા પડી ગયા છે અને કામ એને એકલા વધી જાય એવું તને લાગતું હોય, પણ હમણાં થોડાક દિવસ પૂરતું છે ને ધ્યાન રાખવાનું છે. પછી તો કરવાનું જ છે આપણે. જો બીજી વાત કાલે છે ને કોમેન્ટમાં બધા બહુ ક્યાં સુધી કરવા કીધું અભિનય? મેં એને કીધું પછી છે ને તારે આખી જિંદગી કરવાનું છે. અભિન લગ્ન થઈ જાય ને એની વહુ પાસે નહીં કરવા દેતી, તું જ કરશે બસ. પણ હમણાં 2 થોડાક દી આરામ રહે. પણ હવે જે જીન્સમાં હોય ને ઘડી કંઈ બેહી ન હોય કે એને બહુ અઘરું પડે છે. પણ હવે કરવું બેહવું તો પડશે 100%. થોડે તો સારું થાય વહેલું, નકર અઘરું પડી જાય. કાલે તમે બધા બહુ કોમેન્ટ કરી કે ભાઈ ઘણી વસ્તુ એવી હતી કે મને નહોતી ખબર. હા, પપૈયા પાનની તો ખબર હતી, પણ ડ્રેગન ફ્રૂટની નહોતી ખબર. આ છે ડ્રેગન ફ્રૂટ તો ભલે ન ભાવતા નથી ભાવતું ને, નકર સાવ મૂળો આવે એટલે કદાચ મેં તો નહીં ભાવતું હોય. ડ્રેગન ફ્રૂટ લેતો હોઉં. ડ્રેગન ફ્રૂટથી બધા કહે છે કે કણ વધે તો એ લેતો આવીશ. અને થેન્ક યુ વેરી મચ. બહુ તમે કાલે સારા સજેશનો આપવાના. ગેટ વેલ સૂન પણ બહુ કોમેન્ટ કરી છે, તો દિલથી આભાર તમારો બધાનો. બીજું તો હવે શબ્દો અત્યારે સવારમાં કંઈ નીકળતા નથી, પણ કાલની કોમેન્ટ એટલી બધી આવી ને એટલે મને એમ થયું કે હાલો આપણે જે આ વ્લોગ બનાવી છે ને એ વસૂલ છે. તમને લોકોને જો અમારા પરિવાર જેવી તમને કાલે વ્લોગ મૂક્યો ને પછી ઘણા મારી બહેનોના કાકા બાપાની બહેનોના બીજા પરિવારમાંથી ના ફોન આવ્યા. એ જ રીતે વ્લોગ મૂકતા તમારા બધાની એટલી કોમેન્ટ આવી છે તો વાત પૂછોમાં. તો બધાનો દિલથી ખરેખર દિલથી ખૂબ આમ લાગણીભર્યો આભાર તમારો બધાનો. તો અત્યારે નવો દિવસ અને નવો વ્લોગ ચાલુ કરીશું ને જવાનું છે અત્યારે હોસ્પિટલ રિપોર્ટ કરવાના છે આજે, હે ને? તો કણ કેટલા વધશે ઘટશે એ હવે ખબર પડશે આજના રિપોર્ટમાં. કેમ લાગે છે તને? શું લાગશે? કંઈ ફેરફાર થાય કે? કાલે તો એમ લાગતું હતું ને સારું થઈ ગયું હતું. કાલે તો એમ લાગતું હતું ને તો બહુ વસ્તુ. આજ કરતાં કાલે થોડુંક વધારે સારું. હા, એ ડૉક્ટરે શું કીધું હતું? દવાનો કેપ છે. હવે આખી રાત હોઈ ગઈ એટલે અત્યારે દવાનો કેપ ઉતરી ગયો એટલે હવે પાછું એમ લાગે છે કે પાછી માંદી પડી ગઈ હોય એવું થાય. તો અત્યારે પાછું આગળ જવું એટલે લગભગ બોટલ ચડાવશે. અને જો કણ વધારે ઘટા હશે તો કદાચ એડમિટ પણ ક્યાંક થવા થાય એવું પોસિબલ બની શકે છે. તો ચાલો હવે અત્યારે પહેલાં તો નાસ્તો નીચે જઈને કરીએ ને પછી ક્લિનિકે જઈએ. આ શું કરું? હા, એ નહીં. આ વિજયભાઈ શું કરે? ઓછા પપૈયાના પાનનો રસ કાઢવાનો છે. ગુલાબ માટે પપૈયાના પાનનો રસ નીકળી રહ્યો છે. અને અહીંયા ભાભી બનાવે છે રોટલી ને આજે ભાખરીની રોટલી અને ચા ગરમા ઉકળી રહ્યો છે. તો જ્યારે આગળ ક્લિનિકે જવું નહીં પહેલાં પપૈયાના પાનનો રસ પાઈ દેવો છે. એટલે રિપોર્ટ આવે ને તો કણ વધેલા આવે. લગભગ તો આજ મને એવું લાગે છે થોડાક કણ ઘટશે, કેમ કે એનો ચહેરો જોતા એવું લાગે છે. ને કોમેન્ટમાં ડ્રેગન ફ્રૂટની બહુ કોમેન્ટ આવી હતી એટલે કીધું આપણે અને પપૈયા પાનની તો ખબર હતી, પણ આને ડ્રેગન ફ્રૂટથી તે સારું થાય એ નહોતી ખબર. તો કીધું આ ડ્રેગન ફ્રૂટ લઈ લઈએ તો મને ભાઈ કિલો કરી દે મસ્ત. હો, અને ભાવ સરખો વ્યાજબી લગાડી દેજે સુપરદાર રીતે. નાની સાઈઝ છે, વધારે નથી એવું લાગતું? હે, ક્યાં મોટી છે? નાના છે તો અત્યારે છે ને 1 વાગ્યાને 10 મિનિટ થઈ છે. રસ્તામાં ફ્રૂટ લેવા ઊભો રહ્યો તો ડ્રેગન ફ્રૂટ લીધું. તમે બધાએ કીધું ને કે એટલો સમય બહુ બધી કોમેન્ટ હતી. ખરેખર મને નહોતી ખબર ડ્રેગન ફ્રૂટથી તે ડેન્ગ્યુમાં સારું રહે એવી. તો એ બધાનો ખૂબ આભાર. અને સાથે લીધા છે નારિયેળ, એટલે ત્રોફા લીધા છે ને ત્રોફા 3 લીધા. એક વખત મેં છે ને 4 ત્રોફા લીધા હતા. ત્યારે દાદાની કોમેન્ટ આવી હતી 4 કોઈ દી ન લેવાય નારિયેળ એટલે જે કોઈ કારણ હોય એટલે આજ 3 લીધા છે.
અને જાનુબેનને ભાવે છે આલુ ખાટું લાગે ને આપણને તો, પણ એ જાનુને બહુ ભાવે. અને એ આમ અત્યારે ખાવા સારા, વિટામિન સી એમાંથી ભરપૂર માત્રામાં મળે. તો અને બીજું એ વાત છે કે વરસાદ ચાલુ થઈ ગયો છે ટકાટક મસ્ત. એટલે અત્યારે ચોમાસું છે ને સુરતમાં બેસ્ટ છે, સુપર છે. જેને ગમતું હોય ને મારી જવા માટે વરસાદ જેને ગમતો હોય ને. અને કચ્છથી એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ અમારે હજી વરસાદ નથી, તો ભગવાનને એવી પ્રાર્થના કે ભાઈ દરેક જગ્યાએ જોઈએ એ પ્રમાણે વરસાદ આપો, એટલે ખેડૂતો માટે ખાસ. તો જમવા બેસી ગયા છે ત્યારે જો ઘેરે પૂર્યા તરત. અને જાનુબેન કેમ ન્યા એમનું જમવાનું નથી તમારે? જમી હોત લીધું તો ફોન હાટું જમી લે વહેલી કેવું મને લાગે. અમે સાનું 12:30 સાનું આવે એટલે ખાઈએ. જાનુ વહેલી આવી જાય કે તો યાર ઓલા પણ ભણતી ત્યાંથી તો બહુ મોટું થતું. એક જગ્યા આવતી. તો તારી હાટું હતી એક વસ્તુ લાવ્યો, શું હશે કહી દે. હાલું દીકરીને ખબર પડી ગઈ. તાર મમ્મી હાટું ડ્રેગન ફ્રૂટ કાલે છે ને બધા બહુ કોમેન્ટમાં ડ્રેગન ફ્રૂટ એમ નહીં, આ તો દવા માટે છે. આ તો થોડુંક શાક છે બીજું. કાલે છે ને કોમેન્ટ હોય છે એમાં મોસ્ટ ઓફ લોકોએ ડ્રેગન ફ્રૂટનું કીધું, એટલે ડ્રેગન ફ્રૂટ લીધું છે. નહીં તો કાલે તને બધા બહુ હેપી બર્થડે વિશ કર્યું તો કોઈને થેન્ક યુ કીધું કે નહીં? કમેન્ટમાં કહી દીધું એમ નહીં, એ તો તે ઇન્સ્ટાગ્રામમાં કીધું, પણ યુટ્યુબમાં બધા બહુ હેપી બર્થડે કીધું. એમ હોય ઉપકાર કરતો હોય એમ બે હાથ જોડીને આમ પગે લાગીને કહેવાય. બાપા આ વસ્તુ જોવા જઈ છે. માથે બેઠો તો દીકરો તો શું કર્યું કાલે બર્થડેનું મને તો કંઈ કીધું જ નહીં. સાંજે મોટા આવીને હોઈ ગયા. હું તમે કર્યું હું ત્યાં બોલિંગ કરી એટલે એ તો વિડીયોમાં મૂકવાનું થશે, એ તો મૂકવું જ પડશે, જે એડિટિંગ બાકી છે. પહેલી વાર કરી કાંઈ બધા પડે નહીં કે પહેલી વાર કરે બધા. પપ્પાએ પહેલી વાર કરી, મમ્મીએ કરી, એ તો લપસે જ એમાં, એટલાથી દડો દોડે. નાનો પડી તો એ ન પડી, તું પડ્યો પણ તારા બહારથી નાખું તો કોણ? એ તો થોડોક હજી અંદર વહી ગયો ને તો ઠેઠ દડા સુધી પોગી જાત લપસે. પણ પાડ્યો અહીંયા હોય એક જ ભર્યું કેમ ભલે પડી ગયો. પણ વરસાદ નથી આવતો ને આપણને કામ કરવામાં કાંઈ નડતરરૂપ નથી. જ્યાં ગજેબાનું કામ એટલું થઈ ગયું છે પૂરું. હવે ઉપરનું શું કહેવાય ઓવિયા નાખવાના બાકી રહ્યા. આટલું કામ કર્યું ભાઈ. ગજેબો જોવા આટલું થઈને ઉપર ઓલી વેલ થોડીક કાપી જો ગજેબો નહીં દેખાય. જો અત્યારે કામ પૂરું કરી નીચે ઉતરી ગયા કારીગરો. આવી રીતનું કામ કર્યું છે. અત્યારે ટાઈમ થશે 7:10 વાર છે અને ઘરે જઈએ છીએ ને ત્યારે રસ્તામાં નીકળતા સવાલ એક આવ્યો છે વેદાંતનો મારા માટે. તો હવે સવાલ કે ભાઈ નહીં કે મેં એનો જવાબ એવો આપ્યો કે નહીં મને તો નથી આવડતું ને આપણે શીખવું નથી અને હું કોઈથી ટ્રાય નથી કરી અને કરવાની નથી. પણ હું પૂછતો હતો કે તો ડ્રીપ મરાવતા આવડે એમ ગાડી, ડ્રીપ એટલે આમ ગોળ ગોળ ફેરવતા આવડે, એટલે સિંગમ ફેરવે તો કોઈને આવડે સિંગમ ફેરવે એમ? એટલે આવું બધું શીખીને ના શું કરવું હશે? શીખવાનું કેમ કે તમને પૂછ્યું તમને આવડે છે એમ. એટલે મને આવડતું એટલે તું શીખ ને એમ. ના તો તમને આવડે તો મને ખબર પડે ને કે પાકા ડ્રાઈવર. નહીં આપણા કાચા એકદમ કાચા ડ્રાઈવર. આપણે ગાડીને ધક્કો મારીને ભલે હકાવવી પડે, આમ એક બે જણ હેઠા ઉતરી જાય દોરવીને લઈ જવી પડે ને, એ શીખી જશે. મારી એવું કઈ નહીં વાતે નથી કરવાની, શીખવાની નથી ને વાતે નથી કરવાની. એક દિવસ ખાલી તે અહીંયા ફોનમાં વાંચતો હતો તોય લોકો કેટલું કીધું તું એ ક્યાં કીધું, પણ મારે મારવી છે ડ્રીપ. તો પણ એવા સવાલ શું કામ આવે? માણસને સવાલ તો આવે કે પણ એવા ડ્રીપ મારતા આવડે ને એવું, એટલે મને આગળ મેં આ પાડી હોતો તો હું કરે મને કહેતો
તો કાંઈ નહીં, તો સરસ એમ કહી દીધું તમને. એટલે સરસ એમ નહીં, પછી એકલો ટ્રાય કરત. કાકાને આવડત મારે તો શીખવું જ પડે ને. એટલે મને આવડતી નથી, મેં કોઈ દી ટ્રાય નથી કરી. એટલે ખોટું બોલે આ. નહીં નહીં, સાચું જ અરે બોલો. એમ નહીં, તો મારું ખોટું બોલો છો. તારું ખોટો નથી બોલતો, એ સવાલ મગજમાં એમનું ન આવે. એ સવાલ આવી એટલે ઓલા સિંઘમ નો ગાડી આમ ફેરવે એ પિક્ચરમાં ખાલી રોહિત શેટ્ટીના ફિલ્મોમાં જ થાય. એટલે એવી કોઈને ટ્રાય કરવી નહીં. નવા ગાડી શીખવા હોય, નવા છોકરા, નવા જનરેશન હોય, આ બધી છે ને મિથ્યા છે બધી વસ્તુ. બાકી જે જીવ છે ને એ સાચો છે. એટલે એ કરવામાં છે ને એ વયો જાય, આપણો નો જાય તો કોક નો જાય. એટલે આપણે ધંધીનો નહીં કરવાનો. બરાબર બેટા? સમજણ આવી ગઈ? મને કે એકાદી વાર try કરે પછી મને તો આવશે. અતિષ્ઠ છે. એ થોડી મરે અત્યારના કાંઈ. છોકરાઓનું છે ને ભાઈ બહુ ધ્યાન રાખવું પડે. ખરેખર બહુ ધ્યાન. મેં ખાલી પૂછ્યું ત્યારે. આ સવાલ પૂછો ને ત્યાં મને એની અંદરની ઈચ્છા સમજાઈ ગઈ છે. ઈચ્છા આવું અમને આ ગાડી થોડી લાગી છે. એ નો એટલે કઈ ગાડી લાગી? અરે આ તો જઈ મોંઘી ગાડી હા, થોડી. એટલે બીજી હોય લાગે એમ ને. પછી આડી તને છે ને એવું લાગે. એટલે ટ્રાય કરવાની તો છે જ. તો ગાડી તો હોવી જોઈએ ને. મારી લાઈફમાં ભગવાન કરે જિંદગીમાં 60-70-90 લાખની ગાડી ન થાય, ભલે ન થાય. પણ નવો પણ અને આની લાઈફમાં ય ન થાય. જો પપ્પા જાય આગળ. પપ્પાને જ જતા મેં જોઈ, બીજા કોકની ગાડી છે મેં જોઈ લીધું પહેલા નંબર. કોકની ગાડી કાળી પાડી એટલે વાત ફેરવી દે. હવે વાત કરતા મને કાલ દાદા ફોન આવજો. દાદાને ફોન આ પપ્પા જો મેં ખાલી પૂછ્યું તો દાદા. નહીં પૂછું, હું કામ પૂછું? સવાલ જ કેમ આવે? એટલે તે સવાલ આવે બહુ. ના રે ના ભાઈ, એવા સવાલ મેં કેમ ન તને કોઈ દી પૂછ્યું? તમે મેં કોઈ દી કોઈ દાદાને પૂછ્યું કે દાદાને હું આગળ વિજય- ગાડી આગળ ભલે પપ્પા તારા પપ્પા હાકે એને પૂછું આ પૂછતો પપ્પા ને નતા આવડતી. એને તે પૂછ લીધું. બોલો એને બધા નથી પૂછ્યો ભાઈ કોઈને. આગો હાથ રાખો ને કેમેરો રામનું ભાઈ છોડી. ભગવાન કઈ વાંધો નહીં. હવે ધ્યાન રાખવું પડશે. ગાડી જ્યારે આપણે સાથે બેઠા હોય ત્યારે જ આપવી પડશે. હવે કોલેજ લઈ જાવ ને, એક વખત લઈ ગયો હતો ને એ એના પપ્પાના આગળ ઘેરે જઈને કહી દઉં કોઈ દી દેતા નહીં, જ્યાં સુધી કોલેજ ન પડે. અમુક ઉંમર હોય 18 વર્ષથી 22 વર્ષ કે 23 વર્ષ છે ને એ વર્ષ છોકરાઓનું ખાસ ધ્યાન રાખવાનું. હું જે આપણા વ્યુઅર્સ છે એના આવડી ઉંમરના છોકરા છે એના માટે કહું છું કે વ્યસન છે અમે પછી સોશિયલ આ મેસેજ બધું એમને drive- ભાગે એવું મેં કે પૂછ્યું. નહીં નહીં, સોશિયલ મેસેજ નથી આપતો, એ ખોટી વાત છે. એટલે આવી બધી જાણવું લેવા જવાનું છે. એટલે આવું બધું છે ને ખાસ ધ્યાન રાખવાનું ભાઈ. આ ઉંમર છે ને ફોન આમ રાખો. એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આ ઉંમર છે ને એ તમારા બાળકોનું ધ્યાન રાખજો. અને હું તો કહું છું કે ભાઈ આ ઉંમર આમ તો 18 થી 22 વર્ષ છે ને ત્યાં સુધી ગાડી લાયસન્સ ન નીકળવું જોઈએ. શું વાત છે? આ એક મને એવો વિચાર એવો છે, કેમ કે આ ઉંમર છે ને આવો વિચાર જોશવાળી તમને ઉંમર કેમ હોય આવે? આવો અને વિચાર કોલેજ તમને જવાની ઉંમર હોય અને કોલેજની શરૂઆતની ઉંમર હોય. ને અમારી વખતે તો ધૂમ વાળું પિક્ચર રિલીઝ થયું હતું. બોલો તે અમુક લોકો તે સારું છું ભગવાનની દયા અમારી પાસે ગાડી નહોતી. કાનમાં ઇયરફોન નાખીને પછી ગાડી આગળ તો આગળ જતા કોલેજ ધૂમ વાળી ગીત સાંભળતા. હા એવું હતી લોકો કરતા. તમે જ કરતા લોકો નહીં. એટલે કાનમાં ઇયરફોન એટલે એટલે તે અમારા પાસે ફોને નહોતા, ક્યાંથી નહીં ખબર હોય ખોટી વાત બ્લૂટૂથ કરે. બ્લૂટૂથ બ્લૂટૂથ પણ ફોન નહોતા, બ્લૂટૂથ ક્યાંથી હોય? બ્લૂટૂથ આવા ગીત સાંભળવાનું મને ખબર છે. નહીં ખોટી વાત છે, એવું કઈ નહોતું. આ તો એ આ ખોટી વાત છે. 2004 ની વાત છે વિડીયો ત્યારે. લંબાવટું કરે છે. હા તો કેમ તોડીને એમ આવે છે? અહીંયા શાક માર્કેટ નવી ચાલુ થઈ ગઈ લાગે. કેટલા વર્ષ થઈ ગયા. તો ભાઈ આવું છે, કાંઈ વાંધો નહીં, બધા મોજ કરો. અમે જાનું ને લેવા આવી ગયા ને વેદાંતભાઈ ને યાર સ્કેમ કર્યો. શું કર્યું જાનું? એટલે દરવાજો ખુલ્લો બેટા. શું કર્યું જાનું? બહાર વરસાદ ના ઊભા છે ઈ લોક નથી ખોલતો. દરવાજાને લોક કરી દઈશે. ખબર ન થાય પલરી જાય બેન. જો આરવી દીદી ને બે બેનપણીઓ ખાસ ફ્રેન્ડ હો ભાઈ, બેસ્ટ ફ્રેન્ડ. કેવું રહ્યું ટ્યુશન બેટા? યસ આજ તો બહુ મજા આવી. કેમ શું કરાયું? હે કેમ મજા આવી? લેશન જ ના આપ્યો ભાઈ. જાનું ને સ્કૂલમાં રજા હોય અથવા તો સ્કૂલમાં લેશન નો આપે, ટ્યુશનમાં રજા હોય લેશન નો આપે એટલે મજા જ આવે. કાદાનું એવું એટલું બધું કે હું તને વાંધો આવે લેશનમાં ને એમાં? અત્યારે સુનીતા મેમ ને ઈ જ કહેતી હતી. હા મેં કીધું મેમ એટલું બધું બધે ભણવાનું માથા કાઢવું કેમ કરે કે ભણવું પડે બટા ભણવું પડે. એવું કે ભણો ભણો. પછી તો હું તે નક્કી કર્યું ભણવું પડશે કે મેડમની વાત માનવાની કેમ? સોઈ સી હજી તો હે સોઈ સી. હે ભગવાન. એટલી બધી 4 છોકરા અને 1 છોકરી, 5 છોકરા છે. કોલેજ ભણવામાં સૌથી આળહોડી હોય ને તો જાનું છે. બધાય અલગ રહેવાનું. બધાથી અલગ રહ્યો ભાઈ જાનું. તાબે હું હોવી જાય ને. હે એમાં હું ખબર છે વાંધો હું કહું છે ભાઈ બેન છે ને એમાં અભિના આના ભાગનું અભી ભણી લે છે. એટલે જ તો એ તો વાંધો છે. લાખોથી ભણવામાં કાઢે. બાકી છોકરી હોશિયાર છોકરી હોશિયાર. બધાને અહીંયા છોકરી હોશિયાર હોય, અમારું ઊંધું છે. એટલે હોશિયાર તો જાણવું છે
પણ એને ભણવું નથી, વાંધો એ છે. નાનું ગાડીમાંથી ઉતરી સીધા બાજુવાળાએ બોલાવી લીધી. હું કામ બોલાવી દો? હું છે કેક. કેમ કેક? ધીરુ દાદાની આવ્યા એટલે અમારા બાજુમાં ધીરુભાઈ કેનેડા ગયા હતા ને આવ્યા એટલે કેક મને કાપી હશે એટલે જાનુબેન કેક લઈને આવી છે અહીંયાથી. ખવાય નહીં પણ કેક લાવી હોય ખવાય નહીં જાનું, બહુ એનાથી વજન વધે જાનું. પણ તું ઠેલો તો કાઢ બેન. બોલો બેગ એ કાઢવામાં, બેગ તો કાઢ પેલા. નો ખવાય. એમાંથી કેક લઈને વેદાંતને આપવામાં આવી છે. વેદાંત આખી આખી લઈ લેવી હતી પણ સમસી ગયો, પગમાંથી બેસી ગયો છે દુખતા. બોલો શું છે આજે મેનુ? હે શું છે? ઓળો ને રોટલા. અરે વાહ, રોટલા એને ઓળા અત્યારે ઠંડીમાં ખાવાની મજા જ આવે. પણ વરસાદ એટલો મસ્ત પડે છે ને તો ભજીયા હોત ને તો ઓર મજા આવે, પણ ભજીયા નથી. અફસોસ. ભાખરી ખાવી છે. નહીં નહીં થાય થાય તો નથી ખાવું. હાલો મંચુરિયન ખાતે નહીં થાય એટલે હું એમ ભાઈ આપણે કોઈ દુઃખી ધમકી નથી મારતા. કાઢી મૂક્યો હોય તો મારે ત્યાં કે નહીં થાય એટલે એમ પેલા કરતો વિડીયો ચાલુ કર્યો તો બંધ થઈ ગયો. એમ નહીં, ભાખરી નહીં થાય એટલે નહીં થાય. આજ રોટલો ખાઈ લે છે. નૈતિક શું ખાય? નૈતિક રોટલો કીધો નહીં. ઓહો એટલે ભાઈ નકર તો ભાખરી થાય. એ તો તારું કઈ બહુ ખાસ નહીં હો નૈતિક જેટલું. આમ ઘરમાં એના નૈતિકનું માન એટલું તારું નહીં એમ. કેમ? એનું કારણ કાંઈક હશે તો ખરા ને એમ. આની લાઈટ કાજે નથી. હજી બાનો કેટલો અડકો છે. અમારા બાને મારથી નાનો છે. એ અહીંયા નથી એટલે. મારા બાને હું બહુ લાઈટ કહું ભાઈ. મારા બા એટલે મારા બા, અને મારા બાને સૌથી વધારે લાઈટ કહો ને તો હું જ. હું કેવું વેદાંત? પણ આમ તો વેદાંત સૌથી વધારે લાઈટ કહો ને એને વેદાંત. હવે છે ને અત્યારે ક્લિનિકે ગયા હતા હમણાં 3 દિવસથી રોજ સવારે ને સાંજે 2 ટાણા જતા હતા. કેમ આજે છે ને અત્યારે 6ઠ્ઠી વખત ગયા ને એમાં આજે અત્યારે બોટલ નથી ચડાવી. અને નથી ચડાવ્યું એનું કારણ છે ને ડૉક્ટર કે શું કરવું, ચડાવી દો હજી આજનો દી? કીધું નહીં, એક દિવસ હવે જવા દો તો ખબર પડે કે ભાઈ તમારી દવાના કારણે સારું છે કે કેમ છે. એટલે અમે સામેથી જ ના પાડી. ડૉક્ટરે કીધું કાંઈ વાંધો નહીં, ટ્રાય કરી લઈ. અને કાલે જે શ્વેતકણ ઘટતા હતા, શ્વેતકણ એ પાછા થોડાક વધ્યા છે. અને પ્લેટલેટ તો કહે ને કે ભાઈ જે 4 લાખ 1.5 લાખથી 4 લાખની વચ્ચે હોવા જોઈએ, એ પાછા થોડાક ઘટ્યા. કાલે 228 હતા જ 1,87,000 છે, એટલે એ ઘટ્યા પાછા. એક પેટા ને હા, એટલે એ કે એનો વાંધો નહીં, તો એ કે કાલે વધી જાય ડૉક્ટર સાહેબ કે. પણ જે શ્વેતકણ જે ઘટતા 2900 હતા એ 3500 થઈ ગયા છે, એટલે કે એ સારી વાત છે. એટલે કીધું તો વાંધો નહીં, હવે આજ ટ્રાય કરી લઈએ કે ભાઈ દવા વગર, દવા તો તોય પીવાની ને. દવા તો સારું છે. હા, બોટલ વગર મતલબમાં, પણ તો તાવની દવા પાસે રાખજો, રાતે તાવ આવ્યો હોય ને પીવા થાય. એટલે એવી ટ્રાય કરવાની છે આજે. ચાલો તો હવે અત્યારે ઘેર પોગી ગયા અને 7:30 થઈ ગયા. અંદર ગાડી કૂકની પડી છે તો આપણે બહાર મૂકવી પડશે. જોયું ઓળામાં ઘી નાખીને ટકાટક બધા જમવા બેસી ગયા અને એક ભાઈ જમવા ઉપર બેઠો. આ જગ્યા છે હો. એ શું ખાતો હતો હમણાં? શું ખાતો? કેક. ઓલો કેક ખાય ઉપર. નૈતિક ના આપી દે બાકી તમે. પણ ના હેઠો ઉતરીને બેહવા જગ્યા બે જાય. એ હેઠો ઉતર. વરસાદ જાય બહુ. વરસાદ જોરદાર અત્યારે નહીં આવે. નહીં આવે. પૂછ્યું મેં કીધું શું કરો? થોડુંક પી લેજો. લેજો. એમાં શું વાંધો છે? તમારે આખો પી હોય તો પીધો 3 થાય હજી લેતો આવે. પહેલાં તમે પીજો ને એટલે ગુલાબનું હાલે ને તો તમારું એટલું. આ શું હાલે છે? એટલે આ શું કરે છે? એટલે વરસાદમાં ગેમ રમવાનું ચાલુ છે. ભાઈ ઓલો સનમાં કહો તમે તોડતા નહીં હોય, તૂટી જાય તો એટલે એમાં નાખવાનું છે. હવે તૂટી જાય પડશે પણ એમ ન હેઠો પડે તો ફાટી જાય.
નહીં નહીં એ નથી રમવું, બીજું કંઈક રમવું તો. હવે એક કામ કરા આ સનમાઈકા ઉપર મૂકી આવો તો. જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને મોટું પરિવાર હોય ને એનો ફાયદો હું ખબર છે, ગમે એવો વરસાદ હોય ગમે અહીંયા ગયા હોય ઘરે બહાર નીકળી શકાય એવું ન હોય, અને ઘરમાં તમે ફસાઈ ગયા હોય, કોરોનાનું લોકડાઉન હોય, દેહમાં ગયા હોય તો દેહમાં કોઈ હારે ન હોય, તો આ ઘરના છોકરા છે ને એટલા ઘરમાં જ એટલા હોય કે બહાર એને દોસ્તારું ગોતવા ન જવું પડે. તો આ ફાયદો છે. આ ત્રણેય ક્યારના અત્યારે રમે છે નીચે. એટલે હું રમો છો હું પણ હું હાથું એટલે હું મને કંઈક સમજાવો તો ખરા. હે અરે વાહ. તો બાવણા પાછળ જઈને આવીશું. તો દરરોજની જેમ આજનો દિવસ પણ મસ્ત રોક ફેન્ટેસ્ટિક ગયો અને મજા આવે. રોજ રોજ ચોમાસું હોય ને એટલે આમ દરરોજ આમ વરસાદના અંતે આવે ને એટલે આમ વાતાવરણ સારું હોય ને એટલે આમ શું હલો પણ સારું રહે, આપણું મૂડ પણ સારો રહે. તો થેન્ક યુ વેરી મચ. આજે પણ તમે બધાનો ખૂબ ખૂબ પ્રેમ મેળવ્યો છે. અને ગઈકાલની તો વાત જ પૂછવામાં કે ભાઈ ગુલાબને થોડીક તબિયત ખરાબ થઈ હતી, તમે બધાએ જોરદાર કોમેન્ટ કરીને ફૂલ અને પ્રોત્સાહન આપ્યું. એના કારણે 2 દિવસમાં મને એવું લાગે સારી થઈ ગઈ. નકર ડેન્ગ્યુ હોય ને તો એ અઠવાડિયાની બીમારી છે મિનિમમ. પણ આજે બીજા દિવસે ત્રીજા દિવસે ફૂલ રિકવરી આવી ગઈ છે ગુલાબને. હવે આજે તો કોઈ બોટલ કે દવા નથી, અત્યારે દવા છે પણ બોટલ નથી ચડાવી. હવે કાલે ખબર પડે કેમ થાય. તો આવા નવા પ્રેમ માટે ફરી એકવાર થેન્ક યુ. ચાલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.